આવો મોટી બેન, લગનમાં તો બહુ મજા આવી. હા હું તને ફોન કરું બેન. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસ. કેમ છો? બસ મજામાં. હા. બેસો, પાણી લઈ આવો. બેન, આ તો શું છે કે દીકરીના ઘરનું પાણી આમ તો ન પીવાય, પણ હવે સમય છે. લાવું વધારે? ના ના, ત્યાં મૂકી દઉં? હા. તબિયત પાણી હારા? તબિયત પાણી છે ને બેન, હમણાં થોડા મારા વીક રહે છે. કેમ? વાતાવરણ પલટો થાય ને એટલે શરદી ખાંસી અને ઝીણો ઝીણો તાવ રહ્યા કરે, એટલે ડોક્ટર પાસે તપાસ કરાવી તો ડોક્ટરે કહ્યું કે થોડી તમે હવાફેર માટે થોડું સ્થળાંતર કરો ને તો તમારી તબિયતને સારું રહેશે. એટલે મેં વિચાર કર્યો કે તો પછી હવાફેર માટે તો હવે મારે ક્યાં, દીકરીનું ઘર છે, ચાલો 5 દિવસ ત્યાં રહી આવું. એટલે હું આવી ગયા. વેવાઈ, પણ આ નો સમજાણ. આ અમારા સુરતમાં ડોક્ટર હવાફેર કરવાનું કે ને તો અમે ગામડે વયા છે, કારણ કે ત્યાં શુદ્ધ હવામાન ને એવું બધું હોય. અહીંયા સુરતમાં તો કેવું પ્રદૂષણ વાળું હવામાન, આ વાહનોનો અવાજ, એટલે તમને અહીંયા ફાવશે ખરું? બેન, તમે એકદમ સાચી વાત કરી કે ગામડે જઈએ ને તો આમ શુદ્ધ વાતાવરણ હોય. ગામડે છે મારું ફાર્મ હાઉસ, 35 વીઘાનું ફાર્મ હાઉસ છે મારી પાસે. પણ ત્યાં શું છે કે હમણાં મેં બધું રિનોવેશન કરવા માટે માણસો મોકલ્યા છે, એટલે ત્યાં બધી ધૂળ ને ડસ્ટ ઉડતી હોય ને, એટલે વિચાર કર્યો કે ગામડે હું પછી જઈશ. અત્યારે આમ પણ મારી દીકરીના ઘરે હું ઘણા દિવસથી આવ્યો નતો, એટલે થયું કે ચાલો દીકરીના ઘરે જઈ આવો. એમાંય 6 મહિનામાં 4 મહિના તમે અહીંયા જોવો, એટલે આમ કેવું કે તમારી દીકરીની સામે હોય તો એનેય સારું ને તમનેય સારું. પણ આ ફાર્મ હાઉસ ક્યારે લીધું? ક્યારેય બતાવવા તો ન લઈ ગયા તમે? એમાં એવું છે ને બેન, આ ફાર્મ હાઉસ તો મેં હજુ 15 દિવસ જ થયા છે. બરાબર. અને અમારા વેવાય તો એના કામથી ક્યાં રહે છે? અહીંયા પૂનામાં રહે છે ને? હા, પુણે, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. મારે કેવું છે, મારે ધંધો બિઝનેસ બધું બહાર કેનેડા, યુએસ ને ઓસ્ટ્રેલિયા, ત્યાં બીજા મારા માણસો મૂકેલા છે. એટલે મારે કદાચ જવાનું થાય ને તો હું ભારતમાં તો નહીં, પણ હું ડાયરેક્ટ કેનેડા ને મારે જવાનું. ઉડવાનું જ ભાઈ. હા. એક મિનિટ, ફોન આવે છે. કેનેડાથી જ છે, માણસનો ફોન છે, મેનેજર રાખ્યો છે. હા, વાત કરી લો. હેલો. હા 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 હા, તો કોઈ વાંધો નહીં, એ ડીલ પણ ફાઇનલ કરી દેવાની છે આપણે. ત્યાં છે ને એક મોટો બંગલો છે, એ તો મેં રાખેલો જ છે, પણ એની બાજુમાં એક બીજું ફાર્મ હાઉસ પણ વેચાવ છે. તો મારી વાત સાંભળ, તું એ ડીલ ફાઇનલ જ કરી દેજે. અરે યાર, પૈસાની કંઈ પડી નથી, પૈસા તો બહુ મારી પાસે છે, ત્યાં થોડું ઇન્વેસ્ટ કરી દેશું. હા, તો કોઈ વાંધો નહીં, ત્યાં પણ મારે ઇન્વેસ્ટ કરવાનું છે હમણાં. સારું, તમારું કામકાજ આટલું મોટું છે તો વાંધો નહીં. તમારે કેમ ચાલે છે બધું? અમારા જમાઈને બસ ચાલ્યા કરે છે. ખરેખર સાચું કહું ને, મારા જમાઈ ખૂબ સારા માણસ છે, અને જો કે મારા વેવાય એ પણ સારા જ છે. એના પપ્પા ઉપર ઉતર્યા છે અને તમારા જમાઈ છે એ એના પપ્પા ઉપર ઉતર્યા છે, એટલે બધા સારા માણસ છે એમ. એવું કેવું કે આમ ફેકમ ફેક નહીં, આમ મજા આવે એમ. જેટલું હોય એટલું જ બતાવવાનું, અમારે એવું એમ. અચ્છા, મારી દીકરી ઘરે નથી? એ ઉપરના રૂમમાં છે. ચા લઈ આવું ને? ચા? જો ના 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 ના, જો કે હું ચા નથી પીતો, હું તો ફક્ત કોફી પીઉં છું. અચ્છા. અને બરાબર, કોફી બનાવો ને એમાં થોડુંક ઇલાયચી નાખજો અને થોડુંક આદુ. હું એમ કહું છું કે આ તમારે કેનેડા ને અમેરિકા ને બધી બાજુ જવાનું હોય, ફોન ચેન્જ કરી નાખજો, ત્યાં સસ્તા મળે છે. એમાં શું છે, ફોન ચેન્જ કરેલો જ છે, પણ અત્યારે મેં રીસેટ મારવા આપ્યો છે, કારણ કે નવો લીધો છે
એટલે બધું વર્ઝન બધું ફરી જાય ને અત્યારનું નવું આવી જાય લેટેસ્ટ, એટલા માટે મેં રિસર્ચ કરવા આપ્યો છે. એ બસ બપોર પછી આવી જ જશે મારી પાસે. કોફી બનાવી આવું એલચી નાખીને. બેસો. જયદીપનો ફોન. હા ભાઈ, જો મારી વાત સાંભળ. હા હા, હું સમજુ છું કે ઘણો સમય થયો છે, પણ જો પ્લીઝ સમજવાની કોશિશ કર. હમણાં મારી પાસે પૈસા નથી. અરે પણ સાંભળ તો ખરો. જો મારા ભાઈ, મારી વાત સમજવાની કોશિશ કર. હાલ મારી પરિસ્થિતિ બહુ વીક છે. અરે પણ હું ક્યાં પૈસા આપવાની ના પાડું છું? તારી વાત સાચી છે કે તારે ગરજ હતી ત્યારે તે પૈસા લીધા. હા, જો જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હું તને પૈસા આપી દઈશ. અરે એકવાર મારી પાસે પૈસા આવવા તો દે. જો ભાઈ, તને ગરજ હતી ને એટલે રૂપિયા લીધા, એ પણ તે 5% લીધા છે. વ્યાજ વધે પેલા આપી દેજે. ભાઈ, ઓલરેડી 5% લીધા છે. હજી તારે કેટલું વ્યાજ વધારવું છે? અરે મારી પરિસ્થિતિ સારી નથી, એ તું સમજ. તું મારી પરિસ્થિતિ સારી હોત તો મેં તને ક્યારેય પૈસા આપી દીધા હોત. તારી પરિસ્થિતિ કે તેલ લેવા, હું તારા ઘરે ઉઘરાણી પર આવીશ, આખા ઘરમાં આજુબાજુમાં ભવાડા કરીશ. આમ જો મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. તું આવું કાંઈ ના કરતો. અહીંયા આજુબાજુમાં મારી ઘણી ઇજ્જત છે. તું આવી રીતે કડક ઉઘરાણી કરવા આવીશ ને તો ન કરે નારાયણ, મારી બધી બદનામી થશે યાર. હા વાંધો નહીં, હું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી કોશિશ કરું છું. હા. શું થયું? કોનો ફોન હતો? લેણદાર. બીજું કોણ? પણ ખરેખર આ લેણું છે ને એ બહુ મોટું કાદવ છે. જેટલા એમાંથી બહાર આવવાની કોશિશ કરીએ ને એટલા જ અંદર ને અંદર ધસતા જઈએ. જો તમે છે ને ચિંતા ના કરો. એવું હોય ને તો આપણે પપ્પાને વાત કરીએ. પપ્પાને? નહીં, મારે છે ને તારા પપ્પાને વાત નથી કરવી. અરે કેવું લાગશે એમને કે જમાઈ અમારી પાસે પૈસા માંગે છે? શું કેવું લાગશે? હું એમની દીકરી છું. મને તકલીફ પડે ત્યારે હું એમને ના કહું તો કોને કહું? તારા પપ્પાએ છે ને મારા પર અને મારા પરિવાર પર ભરોસો કરીને તારા લગ્ન મારી સાથે કરાવ્યા છે. અને હવે હું એમની પાસે તો પૈસા નહીં જ માંગી શકું. તો શું કરીશું? ક્યાંથી કાઢશો આટલા પૈસા? જો તું છે ને ખોટી ઉપાધિ ના કર. કઈક કોશિશ કરું છું, ક્યાંકથી તો મેળ આવી જ જશે ને. હકીકતમાં ભગવાનને પ્રાર્થના કરીશ કે કોઈને લેણામાં ના રાખતા. કારણ કે જે વ્યક્તિ પૈસા ટકે સુખી નથી રહેતો ને એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય સુખી નથી થઈ શકતો. જો તમે તમારી રીતે ટ્રાય કરો. જો મેળ ના પડે ને તો આપણે પપ્પાને વાત કરીશું. ખરા સમયે ઘરના કામ ના આવે તો કોણ આવે? વાત સાચી છે તારી, પણ મેં કીધું ને હું મારી રીતે પૂરેપૂરી કોશિશ કરીશ. છતાંય કઈ ભેગું નહીં થાય ને તો તારા પપ્પાને વાત કરશું. સારું.
આ મોઢું કેમ આટલું બધું મોટું છે? પપ્પા આવ્યા એટલે? હા તો હોય જ ને. ના હોય? હોય જ ને, એટલે જ તો પૂછું છું. મળી લીધું પપ્પાને? પપ્પાને તો હમણાં જ મળી લીધું. આવ્યા હતા ને તો ચા પાણી ને એવું દઈ આવી. હવે રૂમમાં આરામ કરે છે. પણ તારા પપ્પા તો ચા નથી પીતા, કોફી પીવે છે, તો ચા પી લીધી? હા પછી એમણે કહ્યું કે કઈ નહીં, હવે તે ચા બનાવી છે તો ચાલશે, એટલે પછી પી લીધી. હું એમ કહેતી હતી કે આ તારા પપ્પાને ખરેખર આટલો મોટો બિઝનેસ છે? જે રીતે એ ફોનમાં ફાકા એટલે વાતો કરતા હોય, કારણ કે જ્યારે અમે લોકો જોવા આવ્યા ત્યારે તો એટલું બધું કઈ ખાસું હતું નહીં, બસ એટલે પૂછું છું. કેમ? તમને કઈ શંકા જાય છે કે મારા અરે! પપ્પાને બિઝનેસ નહીં હોય? ના 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 ના, આ તો અચાનક આ કેનેડા અને અમેરિકા ને ત્યાં, એટલે શું કઈ લોટરી લાગી કે એમ ખાલી પૂછું. એટલે એમાં એવું છે કે વચ્ચે અમારી પરિસ્થિતિ થોડી બરાબર હતી એમ, પપ્પાની ને એની. પછી કઈ કહેતા હતા કે ક્યાંક ઇન્વેસ્ટ કર્યું હતું તો સારા પૈસા આવ્યા, એટલે અત્યારે સારું છે, બીજું કઈ નહીં. બરાબર. હમ. હું એમ કહેતી હતી કે તો એ પૈસા વ્યાજે પણ તો આપતા હશે ને? હવે એ તો પપ્પાને ખબર. કેમ, કોને જોતા હતા? હું એમ કહેતી હતી કે આ મારા દીકરાને ધંધામાં થોડું 19-20 ચાલે છે, તો હમણાં એમાંય તમારી તિજોરીમાં પડ્યા રે કે આપણા ઘરે પડ્યા રે, ભલે ને આપણે એમને ટકા જેવું વ્યાજ આપી દેશું, જો એ આપતા હોય તો. આમ ગામને આટલું બધું આપતા હોય તો જમાઈને આપે જ ને, કેવી વાત કરે છે તું. હા તો મારા પપ્પા કઈ ના થોડા પાડે? અને એમ પણ મેં તો આકાશને કહ્યું હતું, આકાશ ના પાડે છે કે એને પપ્પા પાસેથી પૈસા નથી જોઈતા. કેમ નથી જોઈતા? હવે મને શું ખબર, એ એવું કહે છે કે પૈસા લઈને ખોટા સંબંધ બગડે અને પછી મારી ઇજ્જત શું રહેશે, એટલે એ પૈસા લેવાની ના પાડે. આકાશે ગાંડા જેવો છે. આમ જોઈએ તો સંબંધ ક્યારે બગડે? જ્યારે તમે પૈસા ન આપો તો. પૈસા લઈ લેવાના, સમયસર વ્યાજ આપી દેવાનું, અને પૈસા આવે ત્યારે પૈસા આપી દેવાના. કોઈ દિવસ સંબંધ બગડે ખરો? ના જ બગડે ને. મેં તો એમને કહ્યું, પણ આકાશ મને એવું કહે છે કે હું બહારથી ગમે ત્યાંથી એડજસ્ટ કરી લઈશ, મારે પપ્પા પાસેથી પૈસા નથી. અરે તું તારા સમ આપીને મનાવજે, એ માની જશે. અને આમ પણ બહારના અત્યારે છે ને પૈસા લેવા જઈએ ને તો 2-2 ને 2.5% વ્યાજ ના મળે, અને વ્યાજને તો બેન ઘોડાઈ નો આંબે. હે, આપણે જેટલું કમાય એટલું બધું વ્યાજમાં જાય. અને તારા પપ્પાને આટલું સારું છે તો પછી જમાઈ પાછળ વાપરે તો એમાં ખોટું પણ શું છે? એમાંથી 2 પૈસા વધારે મળશે તો આપણે એમને થોડું વધારે વ્યાજ આપી દેશું. હા એ વાત સાચી છે. અને મારા પપ્પા કઈ થોડા ના પાડવાના છે. મારા પપ્પાએ તો પહેલેથી કીધું છે કે તારે જ્યારે જરૂર હોય ત્યારે મને કહેજે, હું આપીશ. બરાબર. તો તું તારા પપ્પા સાથે વાત તો કરજે. સારું, આકાશને હું મનાવી. હા એ જ, પેલા આકાશને તો મનાવવા પડશે ને. તે તારા પપ્પા માટે ચા બનાવી તો મને આવું કરવાનું? પપ્પા આવે એટલે સાસુને ભૂલી જવા દે. ના ના, તમારા માટે પણ બનાવી દઉં. તમે એવું હોય ને તો થોડી વાર આરામ કરો, હું ત્યાં સુધીમાં ચા બનાવી. ભલે. તારા પપ્પાએ રબર મંગાવ્યા હતા, બંડલ લઈ આવ્યા છે ને, તો અચ્છા આપીને આવું. હા. કેનેડાની પાર્ટીના ફોન આવવાના હતા, કેમ આવ્યો હશે કે નહીં? મોબાઈલ ચાર્જમાં મૂક્યો, જોઉં તો ખરો રિસ્પોન્સ એનો શું છે. હલો. હા 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 હા, તો પછી કેમ થયું? પેલા ફાર્મ રાખવાની વાત કરી હતી આપણે, આ કેનેડામાં આપણો પ્રોજેક્ટ ચાલુ જ છે ને, એક્ઝેક્ટ એની બાજુમાં જ બીજી મોટી જગ્યા ખાલી છે, એના વિશે. હા તો એ કન્ફર્મ થવાનું હોય ને તો કરી જ દેજો. અરે પૈસા કેશ આપી દઈશું. હું પછી ફોનમાં વાત કરું, પછી કરું ફોન. અરે બેટા આકાશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ મજામાં. તમે કયો, તમે કેમ છો? આ જો આ કેનેડાની પાર્ટી સાથે એક વાત ચાલુ હતી. મારો એક પ્રોજેક્ટ તો ચાલુ જ છે ઓલરેડી. એની બાજુમાં એક ઓપન જગ્યા હતી ને, તો મેં કીધું એ પણ રાખી લઈએ ને, તો ત્યાં સરસ મજાનું મોટું એક ફાર્મ હાઉસ બનાવવું છે. તો શું કહીએ છીએ, ત્યાં જઈએ ને તો 5 નદી રહેવાના. એ વાત તો તમારી એકદમ સાચી. તમારું તો કામ જ એવું છે કે વાત ના પૂછો. હા,
કેમ છે તમારી તબિયત સારી? બસ સારું છે. હવે જો ને અહીંયા આવ્યા પછી આજે થોડું રિલેક્સ ફીલ થાય છે. તો સારું. મને થયું કે ચાલો તમારી પાસે આટો મારતા આવું, તમારા ખબર અંતર પૂછતા આવું, અને મારે એક નાનકડું એવું તમારું કામ હતું. નાનકડું એવું? અરે આકાશ કુમાર, બોલો ને, શું કામ હતું? જો પપ્પાજી, ખોટું ના લગાડતા પણ મારે તમારી મદદની જરૂર છે. મદદની જરૂર? મારી મદદની જરૂર? હા. હા તો જો આકાશ કુમાર, તમે મારા જમાઈ થાવ. એટલે જમાઈ તો દીકરા સમાન કહેવાય. એટલે એવું નાનું મોટું કામ હોય તો કહી દેવાનું, મૂંઝાવાનું નહીં. વાત જાણે એવી છે ને કે મારે એક પાર્ટીને 25 લાખ રૂપિયા દેવાના છે. મારા પૈસા આવે એમ છે, પણ મારા પૈસા આવશે ને ત્યાં થોડી વાર લાગશે, અને ત્યાં સુધી આ પાર્ટી ખમે એમ નથી, અને મારે એ પૈસા દેવા જરૂરી બને છે. તો મને થયું કે જો અત્યારે થોડા સમય પૂરતા તમે પૈસાનું એડજસ્ટ કરી દો ને તો હું એને પૈસા આપી દઉં. જો મારે આમને પૈસા નથી જોતા, તમ તારે જે પણ કઈ ટકાવારી થતી હોય એ ટકાવારી આપવા તૈયાર છું. ના 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 ના, એવી કોઈ જરૂર નથી. જો પૈસા તો મારી પાસે ઘણા બધા છે, કારણ કે આ પ્રોજેક્ટ ચાલુ કરું છું તો પૈસા હોય તો જ ચાલુ કરતો હોય, અને તો જ બીજી જગ્યા રાખવાનું કહેતો હોય. પૈસા તો ખૂબ જ છે અહીંયાની બેંકમાં, કેનેડાની બેંકમાં. પણ હું શું કહું છું, આપણે કુમાર, શું? આ પૈસાની લેતી દેતી છે ને, હું થોડું એવું વિચારું છું, હું એવા માઇન્ડથી વિચારું છું ને એવી રીતે હું મારું પોતાનું મંતવ્ય છે કે સગા સંબંધી ને અંગત માણસો હોય ને એની સાથે પૈસાનો વ્યવહાર ના કરાય. અને પણ હું સગા સંબંધીમાં નથી આવતો, હું અંગતમાં નથી આવતો, હું તો તમારો કહેવાય ને કે ઘરનો છું. હા, અંગત કહેવાય. આકાશ કુમાર, તમે તો મારા દીકરા જેવા કહેવાઓ, એકદમ સાવ ક્લોઝ. એટલે કહેવાનો મતલબ કે તમે મારા દીકરા સમાન છો, મારે તમારી મદદ કરવી જોઈએ. પણ શું છે કે મેં હમણાં કીધું એમ, અંદરો અંદર જો પૈસાની લેતી દીધીમાં જો આમ તેમ થયું ને તો નકામા સંબંધ ખરાબ થાય. અરે પણ એવું થાય શું કામ? હું તમને કહું છું ને કે મારે વધારે નહીં, ખાલી 6 મહિના 7 મહિના પૂરતી પૈસાની જરૂર છે. એટલા મહિના મને પૈસા આપશો ને એટલે હું તરત જ તમને પાછા આપી દઈશ. અને એવું હોય તો તમને ટકાવારીમાં... અરે આકાશ કુમાર, કરી નાખીને નાની વાત. ટકાવારી? હું તમારી પાસે ટકાવારી લઉં? અરે આ તો મારી દીકરીનો ઘર છે, અને દીકરીના કામમાં પૈસા આવે એમ છે, એટલે દીકરી પાસેથી તો રામ 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 રામ, 1 રૂપિયા પણ વ્યાજ ન લેવાય. પણ મેં તમને કીધું એમ કુમાર કે જો હું પૈસાનો વ્યવહાર કરીશ, થોડું વહેલા મોડું થશે, તમે મને વાયદો આપશો, પછી પાછો હું ઉઘરાણી કરીશ, પછી પાછો નવો વાયદો આપશો, પછી હું તમને કહીશ સખ્ત શબ્દોમાં કંઈ મારાથી કહેવાય જશે તો તમે મારી દીકરીને કહેશો કે તારા પપ્પા મારી સાથે આવું બોલ્યા, એટલે દીકરી સાથે સંબંધ બગડે, તમારો બગડે, તમારા બંનેને ઝઘડો થાય. એટલે પ્લીઝ આ છે ને સંબંધીમાં હું 1 રૂપિયાનો વ્યવહાર કરવા માગતો નથી. એવું હોય ને તો તમે કંઈ બહારથી એડજસ્ટ કરી લો ને, બરોબર છે? આમ છે મારી પેલી પાર્ટીનો પાછો ફોન આવે એમ છે, થોડી મીટિંગની વાત કરવી પડે એમ છે, એટલે સોરી કુમાર, હા, એડજસ્ટ કરી લેજો. તંબુરો પૈસા આપે, 1 નંબરનો લુખડ જેવો લાગે છે. અરે જ્યારે જોઈએ ત્યારે મોટી મોટી વાતો જ કરતા હોય. વેવાય વેલા કેટલાક દિવસ આપણા ઘરે હારા લાગે. આને તો કઈ નાક શરમ જ નથી. મારે કેનેડામાં બિઝનેસ, મારે અમેરિકામાં બિઝનેસ. અરે મારા છોકરાએ પૈસા માંગ્યા તો મોઢા ઉપર ના પાડી દીધી. બોલ ના રે ના બેન, મને જ લાગે આ 1 નંબરના લુખા માણસો છે. કોની સાથે વાત કરો છો મમ્મી? મારી બેન સાથે. કરું બેન પછી ફોન. લે જોઈ લે. શું વાત કરો છો અને કોની વાત કરો છો? 1 નંબરના લુખ્ખા માણસો છે, આમ છે તેમ છે. અરે એ તો આ બાજુવાળા હમણાં રહેવા આવ્યા ને એની વાત કરું છું. વાહ, સારો ટાઈમ મળી જાય છે તમને આજુબાજુ વાળાની પંચાયત કરવાનો. હા, મળી જ જાય ને, કારણ કે અમારે લોકોને તો કોઈ કામ ધંધા છે નહીં. તારા પપ્પાની જેમ કેનેડામાં, અમેરિકામાં, અને રૂપિયો છે. માણસો કામ કરે છે એમના હાથ નીચે, અને તોય બિચારાને અહીંયા રહેવું પડે છે. મને તો એમની દશા જોઈને આમ અંદરથી એવું દુઃખ લાગે છે ને કે વાત જ ન પૂછ. તમે કેવા શું માંગો છો? સીધા પોઈન્ટ પર આવો ને.
મારા પપ્પા અહીંયા રહે એ તમને નથી ગમતું? અરે બહુ જ ગમે છે. આ એમનું જ ઘર માનીને રહેવું જોઈએ. અને આમ પણ આ ઘર આપણને એમને જ લઈ દીધું છે ને. નહીં, દસ્તાવેજ એ એમના જ નામનો છે ને. તે દિવસે તો હોશિયારી મારતા હતા, દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ આ તો હું રોકાવા આવ્યો છું એટલે પી લઉં. દીકરીના ઘરનું પાણી, ખાવાનું, પીવાનું, આ તે બધું અહીંયા કરવાનું. પાછું હોશિયારી તો બાપ લાખ 40. તો કઈ વાંધો છે? મારા પપ્પા મારા ઘરે ના રોકાઈ શકે? હા તો તારા પપ્પા પાસે આટલા બધા રૂપિયા છે તો એને કે ને કે એક કામ કરે, આકાશને પૈસા આપી દે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મારા પપ્પા ના નથી પાડતા. આકાશ એકવાર માગે તો ખરા. આકાશ સાથે તે વાત કરી ખરી કે એને પપ્પાએ હા પાડી છે કે ના પાડી છે? હા, એટલે એટલે એમ કે આપણે આકાશને જ બોલાવીને પૂછી લઈએ કે એને તારા પપ્પા પાસે પૈસા માંગ્યા છે કે નહીં, અને તારા કરોડપતિ અબજોપતિ બાપે શું જવાબ આપ્યો છે. બેટર છે, એમને જ બોલાવીએ. બોલાવો. આકાશ બેટા જરા અહીંયા આવજે તો. હા મમ્મી, બોલો ને. હા, તમારા ધર્મપત્ની છે ને, એને જરા જણાવશો કે તમે તમારા સસરા પાસે પૈસા માંગ્યા હતા તો એમણે શું જવાબ આપ્યો છે? કરોડ રૂપિયા આપવાના કીધા કે પછી અબજો રૂપિયા આપવાના કીધા? ના તો કરોડ રૂપિયા આપવાના કીધા ને આપજો. મોઢે ઝાટકી દીધું, કહી દીધું કે મારી પાસે કોડીએ નથી તમારા. હું છે ને પરિવારમાં કે વ્યવહાર કરતો જ નથી. હોય તો વ્યવહાર કરેલો. ભાઈ ના પાડી? હા, પપ્પા આવી રીતના ના પાડી શકે? તો કેવી રીતે ના પાડી શકે? હે આપે જ પૈસા, ક્યારેય ના પાડે. એટલે તને શું લાગે છે કે હું ખોટું બોલું છું? હા હા, તું એ ખોટું બોલે ને હું એ ખોટું બોલે. સાચા તો આ બાપ દીકરી બે જ છે. એક કામ કર, જો તને એવું લાગતું જ હોય કે હું અને મમ્મી ખોટું બોલીએ છીએ તો ચાલ આપણે પપ્પા પાસે જઈએ અને તું પૈસા માંગી લે. જો હકીકતમાં અમે લોકો ખોટું બોલતા હશું તો તને પપ્પા ના નહીં પાડે અને સામેથી કહેશે દીકરી તારે જોઈએ એટલા પૈસા આપું. અને કદાચ અમે લોકો સાચું બોલતા હશું ને તો દૂધ અને પાણી થઈ જશે. ચલો હમણાં જ જઈએ પપ્પા પાસે, એટલે બધી ખબર પડી જશે. હા હા હા, ચાલ હું આવું છું. કે કુચન હલો, શ્યામ એજન્સી? હા હા, આવો રાજેશભાઈ બોલું છું. આપણે એક ફ્લાઇટની ટિકિટ બુક કરવાની હતી કેનેડા જવા માટે. હા, રિટર્ન લગભગ 8 દિવસમાં રિટર્ન આવી જઈશ. હા તો એ બુકિંગ કરી નાખજો ને. બરોબર, બુકિંગ થાય એટલે મારામાં મેસેજ છોડજો, હું ઓનલાઈન પૈસા મોકલાવી દઉં. હા શ્યોર. ઓકે ઓકે. હા શું બેટા? કેનેડા જઈ રહ્યા છો પપ્પા? હા, મેં વાત નથી કરી કે બાજુમાં પેલા ઓપન પ્લોટની અંદર ફાર્મ હાઉસ બનાવવું છે તો એનું મીટિંગ છે. એટલે સારું કહેવાય. હું તો એમ કહું છું કે હવે તમે રહ્યા એટલું રહેવાના નથી. હા હા, અને તમારી આગળ પાછળ આમ જોવા જઈએ તો તમારી એકની એક દીકરી છે, બીજું તો કોઈ છે નહીં. હા તો સાચી વાત છે ને, મારી દીકરી જ મારા માટે સર્વસ્વ છે. એટલે એ તો વાત સાચી જ છે. એટલે તમારા ગયા પછી પણ બધું તમારી દીકરીનું જ હશે ને? હા, એમાં તો કોઈ શક કરવા જેવી વાત જ નથી ને. હા તો રાજેશભાઈ, હું એમ કહું છું કે જુઓ ને, અમારા દીકરાને થોડી પૈસાની જરૂર છે તો તમે હેલ્પ કરી દો. અને આપણે ઓળખીતામાં હોય તો ટકો વ્યાજ લેતા હોય, આપણે 1.25% આપી દેશું. અને તમને ખબર જ છે ને, મારા સસરાને તમ તારું બે દેવા તૈયાર છું. બસ જો બેન, મેં કુમાર સાથે હમણાં એ જ વાત કરી કે અંદરો સંબંધીમાં પૈસાને લેવડ દેવડ કરીએ ને તો પછી થોડું ઘણું વહેલા મોડું થયું હોય ને તો એકાબીજા સંબંધ બગડે અને મન દુઃખ થાય. એટલા માટે મેં એને ના પાડી છે, બીજું કોઈ કારણ નથી. કેમ ના પાડી? બેટા, મેં તને હમણાં ન કહ્યું કે સંબંધીની અંદર અંદરો અંદર જો પૈસાની લેવડ દેવડ થાય ને સંબંધી પછી અને જમાઈમાં ઘણો ફરક હોય છે. સંબંધી એટલે કે કાકા કુટુંબમાં કે કોઈ તમારા મોસાળમાં કે એમ તમે વ્યવહાર કર્યો હોય તો કદાચ એ ન આવે તો સંબંધ બગડે. પણ આ તો જમાઈ એટલે એ તો દીકરા જેવો થયો. હા, સમય મારા દીકરા જેવો જ છે અને હા, અને હું મારો દીકરો જ માનું છું. અને એ જ વાત કરી. અને આમ પણ જો બેટા કવિતા, આ તારી સાસુએ હમણાં વાત કરીને એમ મારી પાસે જે પણ કઈ માલ મિલકત પ્રોપર્ટી છે એ હું આજે નહીં તો કાલે
મરી જઈશ પછી બધું તારું જ છે ને બેટા, એટલે અત્યારે આ બધી શું જફા કરવાની જરૂર છે? અત્યારે જરૂર છે ત્યારે કેમ નહીં? અને અને અમે લોકો તો તમને વ્યાજ આપવા પણ તૈયાર છીએ ને. નહીં 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 બેટા, તું મારી દીકરી છે અને દીકરીના ઘરનું વ્યાજ ખાવ? અરે પહેલાના જમાનામાં તો લોકો પાણી પણ નતા પીતા અને હું વ્યાજ ખાવ? એટલે ના બેટા ના. હા, તું વ્યાજની વાત ના કર. અને હું તો શું કહું છું બેટા, તું વચ્ચે આમાં ના પડ. આ બધા પૈસાનો મામલો કહેવાય અને બિઝનેસ તો જમાઈ કરવાના છે ને. તમારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો. મારા ભાઈનો? હા, શું? કે તમે કરજામાં ડૂબી ગયા છો અને કંઈક તમારી તબિયત બરાબર નથી, તમે ડિપ્રેશન્સના ને એના બધા રિપોર્ટ ને એવું બધું કરાવ્યું છે અને તમે બિલકુલ એકલા પડી ગયા હતા એટલે તમે અહીંયા આવી ગયા છો. જો કે મને ખબર છે ત્યાં સુધી તમારા મોટા ભાઈની વાત ખોટી જશે અને માનું છું કે એ એક નંબરનો લુચ્ચો લફંગો છે ને, એટલે આ લોકો પાસે આટલા બધા પૈસા છે ને એટલે નીચે પાડવા માટે આ બધી વાતો કરી રહ્યા છે. હોઈ શકે મમ્મી, તમારી વાત એકદમ રાઈટ છે. ના ના જો પપ્પા, જે હોય ને મને સાચે સાચું કહી. બેટા મારા સમજે. બેટા તું મારી એકની એક દીકરી છે અને તે તાના સૌ નાખા મને. ખરું કહું ને બેટા, કયા માટે તને કહું? આ જે પણ કઈ મેં કીધું ને, કેનેડા, જમીન, બંગલા, બિઝનેસ, આ બધી વાતો છે મારી પાસે હતું. શેર માર્કેટની અંદર હું ખૂબ દેવામાં ડૂબી ગયો, ડિપ્રેશનમાં રહેતો હતો. ડોક્ટરોનું કહેવાનું હતું તમે ડિપ્રેશનમાં રહેશો ને તો તમારા જીવને ખતરો છે, તમે ખુશ રહેવાની કોશિશ કરો. એટલે મેં વિચાર્યું કે ચાલો મારી દીકરીના ઘરે રહી આવું, પણ આનંદથી રહીશ, માઇન્ડ સેટ થશે. બસ બેટા, એટલે તારા બાપ પાસે કઈ નથી. વેવાઈ, તમે અમારા ઘરે આવ્યા, 15 દિવસ 20 દિવસ જે રોકાયા એનાથી અમને કોઈ વાંધો નથી, પણ જે નથી એ બતાવ્યું ને એનાથી તકલીફ છે. તમને એમ કે મને આ વાતની આજે ખબર પડી છે? ના, હું તમારી દીકરી સામે તમને ખુલ્લા પડવા નહોતી માંગતી, પણ આ વાત હદ કરતા વધારે થઈ ગઈ ને એટલે પછી મારે એની ચોખવટ કરવી પડી. ખરી વાત છે બેન, મારી મોટામાં મોટી ભૂલ છે કે મેં મારી દીકરીના ઘરમાં આવીને આ બધું મેં બતાવ્યું કે હું અબજોપતિ છું, કરોડપતિ છું. પણ બેટા, તારા બાપને માફ કરી દેજે. હું શું માફ કરવાની? તમે તમારી હાલત, તમારી પરિસ્થિતિ તમારી દીકરીથી છુપાવી. તમને શું હતું? તમારી પાસે પૈસા છે એટલા માટે હું તમને સાચવતી. તમે મને એકવાર એમ કહ્યું હોત ને કે હું દેવામાં ડૂબી ગયો છું, મારી તબિયત નથી સારી રહેતી, હું હંમેશને માટે તમને અહીંયા લઈ આવત. અને મારા પતિ કે મારા સાસુ માંથી એ કોઈ એવા નથી કે મને ના પાડે. બેન, ખાસ કરીને કુમાર, બેટા તમે મને માફ કરી દેજો. હું જાણું છું કે તમે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ મારી દીકરીને હેરાન નથી કરી, એને સાચવી છે. બેન, તમે મારી દીકરીને તમારી દીકરી કરીને આ ઘરમાં રાખી છે. આજે મને એક વાતનો ખુદને અફસોસ રહેશે કે હું મારી દીકરી આગળ ખોટું બોલ્યો, મારા દીકરા આગળ ખોટું બોલ્યો. પણ હવે છે ને, હવે હું અહીંયા નથી રહેવા માંગતો. હું જતો રહીશ ગામડે. એક નાનું સોનું ઘર છે ત્યાં પડ્યો રહીશ. એટલે તમારે અહીંયાથી જવું છે એમ? બેન, જો તમારે એકલા જવું હોય તો તમારી દીકરીને તમારી સેવા માટે સાથે લેતા જાઓ. કેવી વાત કરો છો બેન? હા હા, અને જો તમારે અહીંયા અમારી સાથે રહેવું હોય તો પછી આ ઘરના સદસ્ય તરીકે રહ્યો.
અત્યારે તમારે સહારાની જરૂર છે અને તમારો સહારો આજે અમારા ઘરનો સહારો છે. તો પછી તમે અહીંયા અમારી સાથે રહેશો ને તો જ હું તમને દિલથી માફ કરીશ, નહીતર નહીં. શું કેવું બેટા? હા મમ્મી. જો પપ્પા, હું મારું ઘર છોડીને તમારી સેવા કરવા તો ના આવી શકું. એક વાત કહું તમને, તમે મને શું માનો છો? તમારો જમાઈ કે પછી તમારો દીકરો? ઉમા, મેં તમને કહ્યું ને તમે મારા દીકરા છો. તો પછી હવેથી તમારે અમારા જ ઘરમાં રહેવાનું છે, ક્યાંય જવાનું થતું નથી. જો દીકરો માનતા હોય તો, જમાઈ માનતા હોય તો જઈ શકો. ઠીક છે. પણ એક શરત હો, શું? આ હવે કોઈ જાતિ ફાકા ફોજદારી નહીં કરતા. નહીં બેન. એ તો હમણાં અંદરથી જોયું. અહીંયા જ છે તમારું કેનેડા.